ઉત્તર ગુજરાતની અંદર આપણે જોયું કે ઠાકોર સમાજનું એક બંધારણ રચવામાં આવ્યું અને હવે એ જ રસ્તે આગળ વધી રહ્યું છે રબારી સમાજ। કારણ કે રબારી સમાજની અંદર પણ આપણે જોયું છે કે ઘણા બધા કુરિવાજો છે, લેતી દેતીના વ્યવહાર છે, તેમના થકી હવે સમાજ આ બધું બંધ કરવામાં આવે અને કઈ રીતે આગળ આવે તેમને લઈને હવે અલગ અલગ જગ્યા પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે। અને આ બધાની વચ્ચે હવે ધાનેરાના ધારાસભ્ય છે માવજી દેસાઈ, તેમનું એક નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉત્તર ગુજરાતની અંદર પહેલ શરૂ કરી ઠાકોર સમાજને પોતાનું એક નવું બંધારણ બનાવવામાં આવ્યું અને હવે એ જ રસ્તે છે તે ક્યાંક રબારી સમાજ આગળ વધી રહ્યો છે અને હવે રબારી સમાજે પણ પોતાનું એક નવું બંધારણ અમલમાં આવે તે રીતે કામગીરી શરૂ કરી છે। રબારી સમાજમાં સામાજિક રીત રિવાજમાં સુધારો લાવી શિક્ષણ તરફ આગળ વધવા હાંકલ કરવામાં આવી છે। ડીસાના આસેડામાં રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક પણ બોલાવવામાં આવી હતી। સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં 30 થી વધુ ગામના આગેવાનો પણ જોડાયા હતા અને આ સાથે જ જે વર્ષો જૂના કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ આગળ વધારવા માટે નેમ મૂકવામાં આવી છે। રબારી સમાજના બંને મોભી એટલે કે જે ધાનેરાના ધારાસભ્ય છે માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, આ સાથે જ બીજા પણ ઘણા બધા આગેવાનો છે તે આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે રબારી સમાજમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂકીને સમાજ સુધારણા તેમજ સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા પણ અપીલ કરવામાં આવી છે। આ બધાની વચ્ચે માવજી દેસાઈએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। સમૃદ્ધ કરવો તો શિક્ષિત કરવો પડશે। શિક્ષિત કરવા માટે આપણે બધા આગેવાનોથી માંડી અને નાનામાં નાનો વસ્તુ પાળે છે પણ બધાએ પાળવું પડશે અને પાળીશું તો આવનારા 5 કે 10 વર્ષની અંદર ખૂબ સુખી અને શ્રીમંત સમાજ થાય અને એ પૈસા વધે તો એ ગામડાનો શેરવાડાનો ગરીબ નાનામાં નાનો દીકરો કે દીકરીને આપણે સારું ભણાવી શકીશું અને એ ભણશે તો સમગ્ર રબારી સમાજ સમૃદ્ધ થશે। એટલે મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ સૂચનો આવ્યા, એ બધા સૂચનો ભેગા કરી અને પાળી શકાય, કોઈને વધારે તકલીફ ન પડે એ પ્રકારનું બંધારણ 21 તારીખે બપોર પછીનો સમય નક્કી કર્યો છે। 10-11 પરગણાની બધા જ પરગણાના મુખ્ય આગેવાનોને બોલાવી પાડતા અને આ બધા સૂચનોની અંદરથી પ્લસ માઇનસ કરી અને બને એટલો પ્રયત્ન તમારા સૂચનોનો અંદર કરીશું અને એ સૂચનોનો સમાવેશ ભેગો લઈ અને આપણે બંધારણ કરીએ। પણ મારી વિનંતી છે કે જે પ્રકારનું બંધારણ થાય એ પ્રકારનું બંધારણ આપણે સૌ પાળીએ અને બંધારણની અંદર કયોક ને કયોક શિક્ષણ પ્રતિ કર કે 5 રૂપિયા 10 રૂપિયા પણ સમાજના દરેક સંકુલો અહીંયા આ વિસ્તારની અંદર શિક્ષણ સંકુલ હોય તો અહીંયા ડીસા હોય તો ડીસા જે જેના વિસ્તારની અંદર શિક્ષણ સંકુલો છે એ શિક્ષણ સંકુલોની અંદર આપણા પ્રસંગોની અંદરથી ખર્ચાઓમાંથી કાપ થાય એમાંથી 1% 2% કોઈ દંડની રકમ એવા શિક્ષણ સંસ્થાઓની અંદર આવે તો જ આ શિક્ષણ સંસ્થાઓ આગળ આવનારા સમયની અંદર ભવિષ્યની રબારી સમાજ માટેની મોટી ઇમારતો બને। અને આ બધાની વચ્ચે દિયોદરની અંદર પણ રબારી સમાજની એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકની અંદર જે ગોવાભાઈ દેસાઈ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને જે રબારી સમાજની મીટિંગમાં એક મોટું નિવેદન કહી શકાય અને સીધું જ કહી દેવામાં આવ્યું છે કે રબારી સમાજ હવે કાચો અને ઢીલો પડી ગયો છે। દિયોદરમાં રબારી સમાજના વ્યક્તિ સામે પહેલા કોઈ કંઈ બોલતું નહોતું, પરંતુ હવે તમામ લોકો બોલીને જાય છે અને સાથે સાથે એ કહી દેવામાં આવ્યું છે કે રબારી સામે ખોટી આંગળી થશે તો કપાઈ જશે તેવો ભય પણ સામેવાળા લોકોને હોવો જોઈએ। બીજા સમાજમાં ભૂલ હોય કે ન હોય, 200 લોકોના ટોળા આવે છે, આપણી એકતા નહીં હોય તો સામાજિક વટ પણ આપણો નથી જોવા મળવાનો। એટલા માટે હવે જે આ ગોવાભાઈ રબારી છે તેમનું એક નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે, એ પણ સાંભળીએ। આજે તમારે ત્યાં છે, કાલ મારે ત્યાં છે, કાલ બીજા ત્યાં છે, એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈને ગમે કે ન ગમે મુવો ખરાબ છે તો છે પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રબારીની દીકરીનો, એ ખરાબ છે કોઈ નહીં કે સમાજ બદનામ થશે, સમાજની વાત આગળ જશે। એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું અને અત્યારે ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે। અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો। હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકળું, એક નાની માથાકૂટ થાય તો 2 જણાઈને ઉભા રહે, 2 જણાઈને ઉભા રહે, તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો એને ઉભો રહે।
એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે એમ કહું તો ખોટું નથી. દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું, એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી. ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો, એટલો ભય ડર તો હોવો જ જોઈએ. કોઈ આજે ખોટા ઝઘડા નથી કરવા, ખોટી મારામારી નહીં કરવી, પણ એને થોડીક તો એ અસર હોવી જ જોઈએ, એ પણ કરવું ખૂબ જરૂરી છે. ખૂબ સારા તમારા મુદ્દા છે, એક એક મુદ્દા સમાજને લગતા છે, આજના સમયને આધીન છે, એના માટે પૂરા પ્રયત્ન કરશું. પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો. અહીંયા આવ્યા છો એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે, આપણા સમાજમાં 5% થોડા એવા આવવાના, દેખાડા નોખવાવાળા આવવાના. દેખાડો નોખે તો આ સમાજની ખાતરી ગોળ છે એમ કહીને કિસ્સા મેળવ્યું એને હોમાં મત મારજો તો એ પસલા છે પાછો તમે ભેળો આવી જશે. એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ 2-5 જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે. પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયા ને એનાથી કંઈ થાય. અમે તો વાત મૂકી, કારણ કે અમે આખી દુનિયા જોઈ છે, આખો દેશ જોયો છે, બીજી સમાજ જોવા છે. એ જોવા છતાં લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે, આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે. પણ આખીર તો તમે જે કરશો એ પાઈ નહીં થશે, ગામની અંદર તમે જે કરશો એ આખો અમલ થશે. એટલે એ રીતે ગામે ગામ તમે 2-5 જણા કોઈને ખરાબ કીધે મેં કહ્યું મેળ નહીં પડે, કારણ કે હવે એને કુદરતી એટલી બુદ્ધિ આલી છે કે નથી પાડવું મારે, જો તો એને પ્રેમથી સમજાવું કે ભાઈ એમ મત કર, રબારીનો દીકરો છે, રબારી માટે તું જતું કર, ભલો થા. એને કે નથી ભાડા છે તું તને નાચ બાર કર, ઓમ કર, એનાથી નહીં વાળે, એને પ્રેમથી વાળવાનો. અને એ રીતે બધા કરીને ગામે ગામ પાળજો. તમારે તો 2 તાલુકા ખૂબ પાળે એવા છે, ઘણા ડખા તો અમા છે, પણ વાંધો નથી, બધાએ પૂરેપૂરું પાળજો. બને એટલા તમામ પ્રયાસો કરીને આ સૂચનો તમારા અમલ રહે એ રીતે કશું. મેં કીધું એમ થોડું 19-20 હોય તો એમ ન કરતા કે હોય 100% અમે તો જમ ઉમ કર્યું ક્યાંક એ બીજા સૂચનો, કારણ કે બધા તાલુકાના લેશું. અમે કહ્યું આમ જ કે ભાઈ હોનું 5 તોલા, તમે કીધું પેલો કહે છે 4 રાખો, ભાઈ 4 એક દાખલો આલ્યો છે, બીજું નથી. તો એવું ક્યાંક 19-20 હોય તો એ રીતે સમજી લેજો ને આપી. હવે જે રીતે રબારી સમાજ પોતાનું એક બંધારણ બનાવવા માટે ક્યાંક ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને સુધારણા લાવવાની વાત કરી રહ્યું છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.